આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એ ઝડપી વાણિજ્ય કંપનીઓ દ્વારા નિયમો અને નિયમોના ઉલ્લંઘન અંગે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને પત્ર લખી અને રજૂઆત કરી છે। વડોદરાના વેપારી અગ્રણી પરેશભાઈ પરીખે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે। કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને એક પત્ર મોકલ્યો છે, જેમાં ઝડપી વાણિજ્ય કંપનીઓ દ્વારા નિયમો અને નિયમોના ઉલ્લંઘન તરફ તેમનું ધ્યાન દોરવામાં આવ્યું છે। જેમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓ વિદેશી રોકાણનો દુરુપયોગ કરી રહી છે, દેશને નષ્ટ કરી રહી છે, તેઓ બજારને વિકૃત કરી રહ્યા છે, જે નાના દુકાનદારો માટે એક મોટો ખતરો કહેવાય। આ અંગે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના અગ્રણી પરેશભાઈ પરીખે જણાવ્યું છે કે આજે એક દુકાનમાં એવરેજ 4 થી 5 માણસો કામ કરતા હોય છે, એટલે કે એક દુકાનમાં 20, 25 જણનો પરિવાર નભતો હોય છે। નાના પરિવારોને દુકાનના ભાડા ભરવાના, કોર્પોરેશનના પ્રામાણિકતાથી ટેક્સ ભરવાના, જીએસટી ભરવાનો, પગાર આપવાનો અને બીજા અન્ય ખર્ચાઓ કરવા, અને આ બધી મોટી કંપનીઓ એવા કોઈ એક્સ્ટ્રા ટેક્સીસમાં ખર્ચા નથી થવાના। ટેક્સીસમાં ચોરીઓ કરવાની, FGIના ઉલ્લંઘન કરીને બધી જ નિવેશ ફોરેન મોકલવાની। મને એવું લાગે છે કે આ કાયદામાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો આગામી વર્ષોમાં ટોટલ નાના વેપારીઓ ખલાસ થઈ જશે। માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અન્ય મિનિસ્ટ્રીએ આ બાબતમાં હસ્તક્ષેપ કરી તાત્કાલિક આ બાબતે નવા નિયમો બનાવવા પડે તેવી માહિતી પ્રમુખ દ્વારા આપવામાં આવી છે। કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ ભારતભરના 8 કરોડથી વધુ વેપારીઓનું એક સંગઠન છે, જેમાં ગુજરાતમાં હું કેટ ગુજરાતનો અધ્યક્ષ છું। ઘણા વર્ષોથી કેટ દ્વારા FDIના મુદ્દે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓનો સતત વિરોધ કરી રહ્યો છે। સરકાર જોડે ઘણા બધા વિચાર વિમર્શ કર્યા છે, ઘણી બધી ફરિયાદો કરી છે, ઘણા બધા આવેદનપત્રો આપ્યા છે, છતાં હજુ FDIના કોઈ નવા કાનૂનો બન્યા નથી જેથી નાના વેપારીઓનો ફાયદો થાય। ત્યારે એક નવી સમસ્યા શરૂ થઈ, ક્વિક કોમર્સ। આજે બ્લિંકિટ કે ફ્લિપકાર્ટ મોટી કંપનીઓ આજે મોટા શહેરોમાં નાના એરિયામાં ડેપો બનાવીને 8-10 મિનિટમાં ઘર વખરીનો સામાન આપે છે, શાકભાજી, દૂધ હોય કે કરિયાણું હોય। એને લીધે ભારતમાં આજે 5 કરોડથી વધુ વેપારીઓ જે સતત આ મોટા શહેરોમાં આ પ્રોબ્લેમને લીધે ખૂબ હેરાન થઈ રહ્યા છે। આના માટે જાન્યુઆરી 6 અને 7 દિલ્હી ખાતે કેટ દ્વારા ખૂબ મોટા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે પિયુષ ગોયલજીને પત્ર પણ લખેલો છે અને પિયુષ ગોયલજીને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવીણ ખંડેલવાલા અને BC ભરતિયાજીએ આવેદનપત્ર પણ આપેલું છે કે ક્વિક રિલીઝનો બિઝનેસ જો વ્યાપ વધતો જશે તો ભારતભરના નાના વેપારીઓ ટોટલ FDI અને ક્વિક કોમર્સની સામે નાના વેપારીઓ ટોટલ ખતમ થઈ જશે। આજે ભારત વર્ષોથી સદીઓથી એક મહાજનનો દેશ કહેવાય, જે દેશ વિદેશમાં વસ્તુઓ નિકાસ કરતો હતો, ત્યારે આજે નાના વેપારીઓ બિલકુલ નામશેષ થઈ જશે એવું હાલની તારીખમાં લાગી રહ્યું છે। માન્ય વડાપ્રધાનશ્રી અને મિનિસ્ટ્રીને અમારી રિક્વેસ્ટ છે કે તમે આના પર તાત્કાલિક નવો કાનૂન બનાવો જેથી નાના વેપારીઓના ધંધામાં કોઈ તકલીફ ના પડે। શું માનો છો, કારણ કે અગાઉ પણ GSTના લીધે કે અનેક સમસ્યાઓ તો વેપારીઓ વેઠી જ રહેતા, હવે નવી પરિસ્થિતિ ઊભી થઈ છે, શું માનો છો કેટલા વેપારી કેટલા પડી છે? ક્વિક કોમર્સ સિવાય જે અત્યારના FDIના મુદ્દે FDIને લીધે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં આજે અમારી ઇલેક્ટ્રોનિક માર્કેટ, ટોટલ કપડાં માર્કેટ, બૂટ માર્કેટ બધી ટોટલ ખલાસ થવાના રહે છે। ત્યારે ક્વિક કોમર્સમાં આજે ઘરે 500 ગ્રામ તમારે અનાજ જોઈતું હોય, એક થેલી દૂધ જોઈતું હોય તો તમને સમયસર 8 થી 10 મિનિટમાં ઘર બેઠા મળી જાય છે। આમાં તકલીફ શું થશે કે વેપારીઓ ટોટલ ખલાસ થઈ જશે। આજે એક દુકાનમાં એવરેજ 4 થી 5 માણસોને કામ કરતા હોય, એટલે એક દુકાનમાં 20, 25 જણનો પરિવાર નભતો હોય। નાના વેપારીઓને દુકાનના ભાડા ભરવાના, કોર્પોરેશનના પ્રામાણિકતાપૂર્વક ટેક્સ ભરવાનો, GST ભરવાનો, પગારો આપવાના અને બીજા અન્ય ખર્ચાઓ કરવાના। આજે એક દુકાનમાં એવરેજ 4 થી 5 માણસોને કામ કરતા હોય, એટલે એક દુકાનમાં 20, 25 જણનો પરિવાર નભતો હોય। નાના વેપારીઓને દુકાનના ભાડા ભરવાના, કોર્પોરેશનના પ્રામાણિકતાપૂર્વક ટેક્સ ભરવાનો, GST ભરવાનો, પગારો આપવાના અને બીજા અન્ય ખર્ચાઓ કરવાના। અને એની સામે આ બધી મોટી કંપનીઓને એવા કોઈ એક્સ્ટ્રા ટેક્સીસમાં ખર્ચા નહીં થવાના, ટેક્સીસમાં ચોરીઓ કરવાની અને FDIના ઉલ્લંઘન કરી અને બધી જ નિવેશ ફોરેન મોકલવાની। મને તો એવું લાગે છે જો આ કાયદામાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો આગામી વર્ષોમાં ટોટલ નાના વેપારીઓ યુરોપ અને અમેરિકા જેવા ટોટલ નાના વેપારીઓ ખલાસ થઈ જશે। માટે માન્ય મોદી સાહેબ અને અન્ય મિનિસ્ટ્રીએ આ બાબતમાં હસ્તક્ષેપ કરી તાત્કાલિક આ બાબત માટે નવા નિયમો બનાવવા પડે।